ભાભર દિયોદર સુઈગામ કાંકરેજ તાલુકાની આંગણવાડી કાર્યકર મહિલાઓએ સણાદર ધામ ખાતે રજૂઆત કરી છે। બનાસકાંઠા આંગણવાડી કાર્યકર મહિલાઓનો હુંકાર જોવા મળ્યો છે। તેઓનું કહેવું છે કે હક માટે લડીશું અને ન્યાય નહીં મળે તો દિલ્હીમાં ધરણાની તેઓએ ચીમકી ઉચ્ચારી છે। દિયોદર તાલુકાના મિની બજાર સણાદર ધામ ખાતે દિયોદર, ભાભર, કાંકરેજ અને સુઈગામ તાલુકા યુનિયન સંગઠન આંગણવાડી કાર્યકર મહિલાઓની વિવિધ પ્રશ્નોની માંગને લઈને બેઠક મળી હતી, જેમાં વિવિધ પ્રશ્નોને લઈ કોંગ્રેસ સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોરને મૌખિક રજૂઆત કરાઈ હતી, જેમાં સરકાર મહિલાઓની રજૂઆત ધ્યાને નહીં લે તો આગામી સમયમાં દિલ્હીમાં ધરણા કરવાની તેઓએ ચીમકી ઉચ્ચારી છે। આજે અહીં 3 તાલુકાની બહેનો એકત્રિત થઈ છે। એમની રજૂઆત તો હમણાં હાલ તાતા પ્રશ્નો એવા છે કે એમના તેલ 3 મહિનાથી નથી, રેગ્યુલર બિલો કે જે કંઈ એમને જે જરૂરિયાતો જે બિલો મંજૂર થવા જોઈએ એ બિલો નથી મળ્યા, ઇન્સેન્ટિવ નથી મળતું। એટલે એમના લોકલ પ્રશ્નો જે છે એ લોકલ પ્રશ્નોને લઈને આજે એક મિટિંગનું આયોજન કર્યું હતું અને બહેનોએ મને બોલાવી છે ને હું એમની પ્રશ્નો સાંભળવા અને સરકાર સુધી પહોંચાડવા માટે અહીં એક મિટિંગનું આયોજન થઈ રહ્યું છે। બેન આજે કોને રજૂઆત કરી છે આપણે? આજે જોગાનો જોગ ગેનીબેન ઠાકોર દિયોદરમાં મિટિંગ હોવાથી ગેનીબેન આવ્યા અને ગેનીબેન નિકટ ના હોવાથી આજે એમને અમે રજૂઆત કરી છે। ગેનીબેન ઠાકોર જે હમણાં લોકસભામાં જબરદસ્ત વિજય કરી અને ગુજરાતનું નામ રોશન કરે છે અને એવા ગેનીબેન ઠાકોરને જો વિધાનસભામાં પણ અમારા પ્રશ્નો આંગણવાડીના ઉઠાવતા હતા તો લોકસભામાં પણ અમારા પ્રશ્નો રજૂ કરશે અને અમારા પ્રશ્નોની રજૂઆતનું નિરાકરણ લાવશે એવી અપેક્ષા સાથે અમે બહેનો સાથે અમે એમને રજૂઆત કરી છે। હું યુનિયનમાં ઉપપ્રમુખ છું ભાભર તાલુકાની। અહીંયા અમારે આજરોજ યુનિયનની મિટિંગ યોજવામાં આવી છે। એ અમારા ઓલ પ્રશ્નો માટે મિટિંગ ભરી છે। એમાં અમારા ઘણા બધા પ્રશ્નો છે જે અમારો ટાઈમ બહુ વધારે છે, 9:30 થી 3:30 6 કલાક અમારા જોડે કામગીરી લે છે, એ પ્રમાણે અમારો પગાર નથી અને સરકાર હાઈકોર્ટના નિયમ મુજબ અમને જે કાયમી કરવાના કે જે પગાર વધારો કરવાનો છે હજી સુધી કરતી નથી, એના માટે છે। અને અમારે કોઈ પણ વસ્તુ જેમ કે મોબાઈલનું ઇન્સેન્ટિવ મળે છે 500 રૂપિયા, એ પણ 2 વર્ષથી અમને કશું જ મળ્યું નથી। એના માટે કરીને આજે અમારી યુનિયનની અહીંયા મિટિંગ છે અને અહીંયા અમારા જે પણ એમ કે અમને જે પણ બિલો મળે છે કે કોઈ બી વસ્તુ અમારે આખા ઓલ જિલ્લામાં અત્યારે તેલ નથી, 3 મહિનાથી તેલ નથી, તો ઉપરથી હજી સુધી કોઈ ઓર્ડર કરતા નથી કે તેલ ખરીદીને પણ આપતા નથી, તો એ પણ એમને આપવું જોઈએ। આમ કે પોષણની જરૂર છે બાળકોને, તો તેલ વગર નાસ્તો કઈ રીતે બને? 3 નાસ્તાનો ફોટો ના મૂકીએ તો કહેશે કે નાસ્તો કેમ એક બન્યો છે, કેમ આમ છે? તો તેલ રોજ બહેનો ઘરેથી ક્યાંથી લાવે? અત્યારે મોંઘવારીના જમાનામાં તેલ ઘરેથી લાવવું કેટલું મુશ્કેલ છે। સિદ્ધરાજ ઠાકોર સાથે RN ન્યૂઝ, બનાસકાંઠા।